નમસ્કાર મિત્રો, હું ચાંદની પટેલ સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે અમે અહીં જામનગર જિલ્લામાં આવ્યા છીએ કે અહીં કોઈ ધાર્મિક સત્સંગનું આયોજન કરવામાં આવેલું છે, તો ત્યાં આપણે તેના વિશે માહિતી લઈશું। તો દર્શક મિત્રો, આપણે સત્સંગ હોલમાં જઈ અને તેમના વિશે માહિતી લઈશું। અને અહીં જે પોસ્ટર ઉપરથી આપણને જાણવા મળે છે કે અહીં સંત રામપાલજી મહારાજ કરીને છે, તેમનો સત્સંગ છે। તો એમ કે તેમના સત્સંગનું આયોજન શા માટે કરવામાં આવે છે અને સત્સંગનું શું ઉદ્દેશ્ય છે તેના વિશે આપણે તેમના ફોલોઅર પાસેથી માહિતી લઈશું। નમસ્કાર સર, તમારું નામ શું છે? ગોપાલદાસ, જામનગર। સર, કહેવાય ને કે અહીં તમે જે સત્સંગનું આયોજન કરવામાં આવેલું છે, તો એક સંત રામપાલજી મહારાજનું આયોજન કરવાયેલું છે। તો એમ કહેવાય ને કે ગુજરાતમાં ઘણા બધા એમ કે સંતો છે, તો એમાં એમ કે સંત રામપાલજી મહારાજનું નામ તો સાંભળેલું નથી, તો એમ કે સંત રામપાલજી મહારાજ કોણ છે? સંત રામપાલજી મહારાજ જગતગુરુ તત્વદર્શી સંત છે। વિશ્વમાં જેટલા સંતો છે એના કરતાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અત્યારે કહેવાય છે આપણા ભારતમાં। અને તત્વદર્શી સંત હોવાને કારણે કરોડોની સંખ્યામાં ભક્તો જોડાઈ જઈ રહ્યા છે। એનું જ્ઞાન તમે સાંભળો તો તમને એમ લાગે કે અત્યાર સુધી અમે ક્યાં હતા। જી, ધન્યવાદ। તો દર્શકો, આપણી સાથે એમ કે અહીં બીજા એમ કે સંત રામપાલજી મહારાજના ફોલોવર્સ છે તે આપણી સાથે જોડાયેલા છે અને તેમની પાસે પણ વધારે માહિતી લઈશું। નમસ્કાર બેન। સર સાહેબ, તમારું નામ શું છે? મારું નામ પરિતા પટેલ છે। તમે ક્યાંથી આવો છો? અમે અહીંયા જામનગરમાં જ રહીએ છીએ। તો બેન, આપણે અગાઉ જ જે ભાઈને આપણે પૂછ્યું કે સંત રામપાલજી મહારાજ કોણ છે અને તે સત્સંગમાં શું જ્ઞાન આપે છે, બરાબર? તો એમ કહેવાય ને કે અત્યારે ભારતમાં એમ કે ભારતની સંસ્કૃતિ અધોપતનને આરે છે, તો એમ કે તેમને પાછી એમ કે ઊભી કરવી હોય તો તેના માટેના એમ કે સંત રામપાલજી મહારાજના શું ઉદ્દેશ્ય છે? અમારા સદગુરુ સંત રામપાલજી મહારાજ છે એ સર્વોપરી જ્ઞાન બતાવે છે અને આપણે એનો સત્સંગ સાંભળીએ ત્યારે જ આપણને ખબર પડે, પણ એની પહેલાં જ પણ અમારા ગુરુજીએ છે એક ઘણી બધી એવી બુકો છે કે સતમાર્ગે વળી શકીએ, કહીએ ને કે આપણી સંસ્કૃતિ અધપતન છે તો એને પાછી લાવવી તો આપણે કંઈક એના માટે ખોજ કરવી જોઈએ। તો ખોજ કરીએ તો શું મળે, તો કે અત્યારે સોશિયલ મીડિયા છે અને ત્યાર પછી આપણે જે આ બુક છે એ પણ વાંચી શકીએ। એની અંદર એને છે ને બધા જ પુરાણ અને બધા જ બાઇબલ, કોઈ પણ ધર્મ કહીએ ને એના વિશે એને ખુલીને બતાવ્યું છે કે શું સાચું છે અને કેવી રીતે આપણે સદભક્તિ કરવી જોઈએ। તો કે ભક્તિ કરવી છે તો એનો ઉદ્દેશ્ય શું છે, તો કે આપણે મોક્ષ મળવો જોઈએ। તો મોક્ષ માટેનું કોઈ પણ ઉત્તમ સાધન હોય તો એ છે ને કે આપણે સાચું જ્ઞાન મળે ને તો જ મળે છે। જી, ધન્યવાદ સર સાહેબ। તો દર્શક મિત્રો, આપણે કહેવાય ને કે અહીંથી કંઈક નવી માહિતી જાણવા મળી છે કે ભક્તિ ખરેખર કેવી રીતે કરવી અને ભક્તિનું શું મહત્ત્વ છે તેના વિશે આપણને કહેવાય ને કે આ સત્સંગમાંથી માહિતી મળી। તો કે આવી જ અવનવી માહિતી મેળવવા માટે અને જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉयड ऐप।